કરવાનું છે એમ કપાસને વિદાય આપી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે અને હું પણ મજામાં છું. તો આજે આપણે બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે નવરા નહોતા એટલે કામ એટલું બધું હતું, દાડિયા નાનથી બધું ચાલુ હતું. અને આજે અમારે પાછળ દેખાય છે કપાસ, એને શું કરવાનું છે? કપાસને વિદાય આપી દેવાની છે આજે. એમ કપાસને વિદાય આપી દેવાની છે. તો જય માતાજી બધાને, જય કૃષ્ણ દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે જમી લીધું છે અમે અને બપોર થઈ ગયો છે. દાડી આવ્યા હતા આજે, અમારે થોડાક દિવસથી ઝાઝા દાડી આવે છે ને. હા, દાડી આવતા હતા કેમ કે અમારે હવે કપાસ કાઢી નાખવાનો છે, કપાસને વિદાય આપવાની છે. કંટાળી ગયા, થાકી ગયા કપાસને. હા, આજે પૂરો અહીંથી થોડું થોડું દેખાતું હતું. આજે વિદાય આપવાની છે એટલે લગભગ 3 વાગે વિદાય આપીએ નહીં. તો 3 વાગે વિદાય આપીએ ને સવારમાંથી બ્લોગ કાંઈ શૂટ કર્યો નહોતો કેમ કે આજ સવારમાં તો હાથ ચુકાઈ દઉં. રોજ તો હું સવારે ઉઠીને પહેલાં નાહી લઉં, બધું કામકાજ કરી દઉં, પણ આજે તો એટલી જ કાલે થાકી ગઈ હતી ને તો સવારે વેરે ઉઠાયું જ નહીં. પછી આપણે તો સવારે નાહ્યા નહીં અને હવે અત્યારે નાવાનું છે, ખાઈ વાઈને પછી આજે નકર હું સવારે વહેલા ઉઠીને નાહીને પછી રાંધવાનું ને એવું કામકાજ કરું, પણ આજે તો બધુંય ન કર્યું અને ભગવાન પાસે માફી માંગુ નહીં. તો કાંઈ નહીં, કેમ કે અમારી મજબૂરી ભગવાન સમજે નહીં. એ કામ કેટલું હોય, એક બાજુ દાડી આવતા હોય એને કામ કરીને થાક્યા હોય એટલે હાલે થોડું ઘણું નહીં. હજી ઘણું મારે કામ બાકી છે. તમને આગળ વ્લોગમાં દેખાડીશું, પણ આ વ્લોગમાં બધું નહીં દેખાય ને. બધું નહીં દેખાય, આ વ્લોગમાં કાંઈ નહીં દેખાય, ખાલી વિદાય આલી ને એટલું કે. હા, પછી 3 વાગે આવશે. ચકરી આવે, કોણ આવે? ચકરી હાંકવાની. હા, ચકરી હાંકવાની એવું કહેતા જ છે. એટલે ચકરી હાંકે ઉપરથી પટપટ 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 બધું ઝીણો ઝીણો કૂચો કરી નાખીને પછી લેવાનું રે ઠડા ની. હા, પછી હજી નોઝલો કાઢવાની રહેશે. નોઝલો લેવાની રે, બધું કામકાજ રે. પછી હળ હાંકવાનું, ટ્રેક્ટર હાંકવાનું રે. ત્યાં તો અમારે બીજા પડાનો પાછો આમ વીણી રહેવું ને એવું કામ કરતા તો હજી બીજો પડાનો વીણવાનો થઈ જાય. અને અમારે એમ કે જો કે કોઈ દિવસ નવરો ન રહે નહીં. કામ તો હોય ને હોય. કેમ કે મનુષ્યનું જીવન જ એવું છે નહીં. મનુષ્યનું જીવન એવું છે, હર કોઈને કામે તો હોય નહીં. નવરા કઈ રે કોઈ નહીં નવરા રે. બધા કામ થોડું ઘણું કરતા તો હોય. આજે કાર્યા વગર કેમ ઓલું કેમ કે માંગ્યા વગર માય નો પીરસે એમ એવું છે. તો કામ કર્યા વગર ખાવા મળે નહીં. મહેનત તો કરવી જરૂરી જ છે. તો અને મહેનત કરેલું ક્યાંય જાય નહીં. હા, મહેનત કરેલું ક્યાંય નહીં જાય. અમારે એવું છે ફ્રેન્ડ્સ, એટલે એવું કંઈક છે. તો અમારે હવે કામકાજ છે અને કપાસ વીણી તો લીધો છે, પણ હજી કપાસનો કાંઈ એટલો બધો ભાવ ને એવું નથી ની. હા, એટલે બધો ભાવ નથી એટલે વેચતા નથી. બધો અહીં તો વીણી રૂમ ભરી છે નહીં. હા, એક દિવસ અલ્કેશ બતાડે તમને નહીં. બતાડી દેજો આપણો કપાસ, આપણી યુટ્યુબ ફેમિલીને તો બતાવજો. નકર કઈ છે કપાસ વીણ કરે પણ દેખાડતા નથી કેટલો કપાસ થયો. યુટ્યુબ ફેમિલી કે છે આટલો બધો કપાસ ભરી રાખ્યો. અહીંયા બધો કેટલો બધો ભર્યો હે નહીં. આખું કેવું મોટું મકાન ભર્યું હે. આખું મકાન છે એટલું, બીજું મકાન છે ને આખું મકાન ભરેલું છે. અંદર 2 રૂમ હે ને 2 રૂમમાં કપાસ ભરેલો છે. બહાર છે ઓસરીમાં તે અને બહાર ફળ્યું હે ને એમાં તે ની કપાસ જ ભરે છે. બધો અમારો નથી પણ મતલબ બધા ભાગ્યાનો નહીં. 3-4 ભાગ્યા હોય એમનો બધાનો હોય. 4 કેટલા ભાગ્યા છે અત્યારે 4 છે. 4 છે. સંજયભાઈ આવ્યા નહીં. 4 ભાગ્યા છે. 4 ભાગ્યા છે અને પાછો સેટ નો હોય એમાં. સેટ નો હોય પાછો નહીં એટલે 5 ભાગ થાય. અમારા સેઠ પણ એટલી મહેનત કરે હો કપાસ. હા, બહુ મહેનત કરે સેઠ. અમને કરાવડાવે ને ઈ કરે, અમને શીખડાવે ને કે આવી રીતે જિંદગી જીવાય એમ. એ ભેગા હોય. આજે 2 હતા અમારે દાડિયા ભેગા હોય તે આખો દી. બપોર લગી હોય, પછી બપોર પછી હવે કામ હોય તો આવે નહીં. પણ એવું નથી કે નો કામ કરાવે એમ. એવું શેઠને કોઈ એવું અભિમાન આ કપાસમાં અમે વિદાય આપીને શું આવીએ ને એ જોવાનું.
ભૂલતા નહીં. કેમ કે શું વાવવાનું છે એ તમે જોજો. હવે ઉનાળો આવી ગયો, વાવેતર કરવાનું હોય, ન કરવાનું હોય, જમીન હુકાવા દેવાની હોય. ના ના, વાવેતર કરવાનું છે એટલે જ તો દાળિયા નાખીને કપાસ વીણાવી છે. વાવેતર નહીં કરવાનું. વાવત કરાવવાનું, અમને અમારે કઈ નવરું જ ન રહેવાનું, એમ કામ જ કરાવવાનું. કોમ જ કરવાનું નકરું. મારે તો ઉનાળો આવે ને એટલે ફરવા જવું. ક્યાં? બધા જાય, માર ન જવાનું હોય. ક્યાં ફરવા જવું? કામ ને કામ જ કરવાનું હોય. એટલે જવું તો હોય ને. ક્યાં જવું કે મારે બીજે ક્યાંય ને જાવ, મારે જવું બાયું ક્યાં જવું હોય, ઘરે જવું હોય પાછું આવું. માન મળવા જવું હોય. હમણાં મળીને આવી. આજે તો અમે કેટલા દી થયા છે? 10 દી નથી થયા પૂરા. ક્યાં 10 દી નથી થયા? તઈ થઈ ગયા. મારી સાસુમાં ની યાદ આવે છે પાછી 10 દી મતે. યાદ તો આવે પણ તો મને આ બધો કપાસ વીણી દે, પછી કાઢી દે અને પછી જાય છે આરામથી. તમે કઈ રહેજો, હું તો હવે એકલી જઈશ. હું એક રહીશ. નહીં રહું જ ને. મારે પછી ઉનાળો આવી જશે એટલે અહીંયા પણ આમ વહી જાય. મારે લગ્ન ગાળો ચાલુ થઈ ગયો ને બધું. લગ્ન ગાળામાં હજી કોઈ લગ્ન નથી. પછી ખબર ને પછી થઈ જાય તો નહીં. હા, અત્યારે ઉનાળામાં સમાચાર નથી કોઈના. કેમ કે મનુષ્યનું જીવન સમાચાર હું વ્યવહાર સાચવવા જોઈએ. અને આ બાજુથી ને એક લગ્ન છે લગભગ, નહીં જવાનું કીધું છે. આમંત્રણ મળી છે શેઠની યાદે, પણ હજી કઈ નક્કી નથી. એ તો 15 તારીખ આવે પછી, પણ હજી 15 દિવસની વાર છે. આ બાજુ પણ નથી. હું ગઈ સાલ તો ઘણા હતા ને. શેઠના ઘરે નથી ને, તો ઘરે શેઠને અહીંયા હોય નહીં. ઉનાળા છે લગભગ, એમ લાગે. શી ખબર હવે તો નથી ખબર. થોડું સાંભળ્યું છે 6ઠા મહિના કેવું. 6ઠા મહિના મેં. તો આવો કંઈક રહ્યો અમારો આજનો દિવસ કામકાજ. અને આજે તું થાકી ગઈ છું, બધું કામકાજ પડ્યું છે. અને સવારે તો બધું એમને એમ હતું ને, દાડી આવી ગયા એટલે અત્યારે એટલું કામ છે ને. હવે પાછું બપોર પછી તે આપણે કામ જ છે નહીં. હા, હજી કોમે છે. હજી 400 રહી ગયા એમ કે છે. 400 રહી ગયા. એ કપા વીણવાનો 400 છે એ. અને ટ્રેક્ટર આવે ને એટલે વાયર હંકેલવાના છે. ના, વાયર હું કાઢી આવ્યો હમણાં ગયો તો ને. હંકેલી આવ્યો? કાઢી આવ્યો. ઘીન ઓલે સાઈડે ચડાવી આવ્યો ઉપર. મેં કીધું જવું ને. ના હંકેલો નથી, પાછો બાંધવો હે ને. એવું? તો પાછું વાવેતર કરવાનું એટલે પાછો બાંધવાનો હોય. આપણે કેદી કરે ત્યાં લગીને ઢોરા રહેવા દેશે? એ ઢોરા ક્યાં આવવાના હે? નક્કી ને રાત્રે આવી જાય તો પછી હંપા તો વિટાળી દે. તો શેડે ચડાવી દીધો હે. ગુજ ન વળે દે, એને ધ્યાન રાખજો. તો કાંઈ નહીં, તોય તો બીજું કામ હશે ને ત્યાં તો. એટલે થોડોક મારે આરામ કરું છું, થાકી ગઈ ને એટલે. તો કાંઈ નહીં, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજનો વિડીયો અહીંયા રાખીએ. આજનો વિડીયો અહીંયા, કેમ કે શૂટ કરવાનો ટાઈમ જ નથી. શૂટ કરી કામ કરતા હોય ને એટલે શૂટ નથી થઈ. અત્યારે વાગી ગયા છે 2 ની. 2 વાગે તમે ખાધું અને પછી વ્લોગ શૂટ કર્યો ને. એટલે બધાને મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય કૃષ્ણ દેવ. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. બધાને હાજર નરવા રાખે ભગવાન. એ ભગવાનને પ્રાર્થના નહીં.